ઓકે, સો આપણે હવે ચેપ્ટર નંબર 4 ના જે એમસીક્યુ બાકી છે આદર્શ પ્રશ્નપત્ર એમાંથી આપણે એમસીક્યુ ને સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો અહીંયા જે તમને પીડીએફ દેખાતી હશે તો એમાં જે ક્વેશ્ચન નંબર લગભગ હું અહીંયા કરું છું, ક્વેશ્ચન નંબર છે 11, બરાબર. તો 11મા ક્વેશ્ચનમાં એવું છે કે નીચે પરિપથમાં એમિટરનું અવલોકન દર્શાવેલું છે, બરાબર. તો આપણે શોધવાનો છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ શોધવાનો છે તો એના માટે આપણે કઈ ફોર્મ્યુલા એપ્લાય કરશું? સૌથી પહેલા આપણે સર્કિટની વાત કરીશું, રાઈટ. તો કોઈને ખબર છે કઈ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થશે? આઈડિયા કોઈને? કોઈને આઈડિયા ખરો? ફટાફટ જવાબ આપો, પછી શું કરાવ્યું હોય તો. v = ir, પણ કેવી રીતે સોલ્વ કરીશું? એ બરાબર છે, એ ફોર્મ્યુલા ઉપયોગ થશે અહીંયા. સોલ્વ કેમનું કરીશું? એટલે ખાલી એ ફોર્મ્યુલાથી આવી જશે? ઓકે, ચલો તો લેટ્સ ચેક કરીએ, બરાબર. તો આપણે 11મા ક્વેશ્ચનની વાત કરીશું. તો 11મા ક્વેશ્ચનમાં એક મિનિટ, પીડીએફ. ઓકે, 11. તો સૌથી પહેલા જો તમને અવરોધો આપેલા છે, ઉપર 10 આપેલા છે, નીચે પણ 10 આપેલા છે, અને 15 માઇક્રોફેરાડે કેપેસિટરની વેલ્યુ આપેલી છે, રાઈટ. અને 20 વોલ્ટ આપેલા છે, અને એમીટર પણ દર્શાવેલો છે. ઓકે, તો આપણે આને સોલ્વ જે કરીશું એ પ્રમાણે સૌથી પહેલા આર આપેલો છે, 10 આપેલો છે, રાઈટ. તો આર જે છે એવું લખું છું કે અહીંયા જે ક્વેશ્ચન જે છે કદાચ 11મો ક્વેશ્ચન છે, તો અહીંયા લખીશું આપણે 11મો ક્વેશ્ચન, રાઈટ. તો આર બરાબર તમને લગભગ આપેલા છે 10 ઓહમ, બરાબર. ભૂલ હોય તો કહેજો, 10 ઓહમ. બીજું તમને જે કિંમતો આપેલી છે, વી ની કિંમતો આપેલી છે, તો વી બરાબર કેટલા આપેલા છે? 20 આપેલા છે, બરાબર. તો 20 વોલ્ટ આપેલા છે, રાઈટ. સો v = ir ફોર્મ્યુલા મૂકીશું. v = ir, તો આપણે i શોધવાનું છે, તો v ના છેદમાં r = i, બરાબર. તો v કેટલા આપેલા છે? 220 આપેલા છે, અને r કેટલા આપેલા છે? r જે આપેલા છે એ તમારે 10 આપેલા છે. તો અહીંયા જે જવાબ તમારો આવવો જોઈએ એ કંઈક આ પ્રમાણે આવવો જોઈએ, i = 2 એમ્પિયર, બરાબર. તમને એવું લાગશે કે r બરાબર 10 કેમ લીધા? બીજા બી 10 આપેલા છે. તો આ જે છે એ સમાંતર જોડાણમાં છે. તો સમાંતર જોડાણ માટે જે ફોર્મ્યુલા આવશે 1/r1 + 1/r2, રાઈટ. તો 1/r1 ની કિંમત 1/10 + 1/10 સામે જશે, એટલે ડાયરેક્ટ જે જવાબ તમારો આવશે 10 જ આવશે, એટલા માટે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. હવે આપણે વાત કરવાના છે 22મા ક્વેશ્ચનની. આઈ હોપ કે તમને સ્ક્રીન બરાબર દેખાતી હશે, બરાબર. ઓકે, તો 22મા ક્વેશ્ચનની 12મા ક્વેશ્ચનની વાત કરીએ છીએ. 11મા ક્વેશ્ચન થઈ ગયો, હવે 12મા ક્વેશ્ચનની વાત કરીએ. નીચે દર્શાવેલ પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું હશે? રાઈટ. એમીટરનું અવલોકન આપણે આમાં મેળવવાનું છે. તો એમીટરનું અવલોકન મેળવશું. કેવી રીતે મેળવશું? તમને જો, તમે જોતા હશો કે અવરોધ જે છે એ 8 8 8 આપેલો છે, અને ઉપરની તરફ 4 4 4 4 આપેલો છે, અને v બરાબર 32 આપેલા છે. તો આપણે આને જે કેવી રીતે સોલ્વ કરીશું હું તમને બતાવું છું. તો સૌથી પહેલા આપણી પાસે જે આપણે ક્વેશ્ચન જે છે એ 12મો ક્વેશ્ચન છે. તો 12મા ક્વેશ્ચનની વાત કરીશું. તો જો એમાં જે છે પરિપથનો સમતુલ્ય અવરોધ આપણે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને એ પણ જમણી બાજુથી ગણવાની શરૂઆત કરવી. એટલે પરિપથનો સમતુલ્ય જે અવરોધ આપેલો છે એ કંઈક 8 ઓહમ આપેલો છે. સમતુલ્ય અવરોધની વાત કરું છું. હવે જો પ્રવાહનું સૂત્ર કયું છે? i = v ના છેદમાં r. અત્યારે જે આ મેળવ્યું એના પરથી. તો v ની કિંમત કેટલી છે? તો v ની કિંમત જે છે તમારે 32 છે કદાચ, અને r ની કિંમત આપણે સમતુલ્ય અવરોધ લેવાનો છે એટલે 8. તો 32/8 એટલે એ જે તમારે આવશે એ 4 એમ્પિયર, રાઈટ. અને અહીંયા મેં 8 લીધા. કેમ 4 ના લીધા? મેં જે છે અહીંયા જમણી બાજુથી ગણવાની શરૂઆત કરી છે, એટલા માટે અહીંયા જોશો તમે કે જે જવાબ આવશે એ 4 આવશે, રાઈટ. અમે એમીટરનું અવલોકન જોવા જઈએ તો આ જે 4 છે, બરાબર. આ જો આ જે 4 છે. હવે v = શું લખાશે? ir, બરાબર. તો v = અહીંયા લખાશે ir. ઓકે, તો આ બી 4 છે, અને અવરોધ કેટલો આપેલો છે આપણે? 4. ઓકે, તો આપણે જ્યારે અહીંયા જોવા જઈએ તો 4/4 કરશો તો તમારો જવાબ જે છે એ 1 આવશે. જવાબ જે આવશે તમારો 1 આવશે, એ ખાસ યાદ રાખજો. તો 4 ઉપર જે છે આ તમારો જે અવરોધ જે છે એ 4 છે. તો 4/4 એટલે તમારો જવાબ 1 આવવો જોઈએ, રાઈટ. તો જવાબ જે આવશે તમારો 1. તો પીડીએફ ખોલું છું. પીડીએફ માં એક જવાબ જે આવે લગભગ સી જવાબ આવશે. ઓકે, ચલો હવે 13મા ક્વેશ્ચનની વાત કરીએ. તો ખાલી જગ્યાએ ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછવાની શક્યતા 100% છે. આમાંથી પૂછાઈ શકે છે. અગેન કહું છું, મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાયેલો છે. અને આ જ એમસીક્યુ મારા પીએચડી ની એક્ઝામ અત્યારે છે 2020માં મેં આપી, એમાં જ હતો આ ક્વેશ્ચન. ઓકે, તો આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, અને કોલેજમાં પણ ઘણી વખતે આવતો હોય છે. તો આપણે એની વાત કરીશું. 13મા ક્વેશ્ચનની વાત કરીશું. તો આપણે 13મા ક્વેશ્ચનની વાત કરીશું. તો 13મા ક્વેશ્ચનમાં જુઓ ને, તમને જે આપેલું છે એ મુજબ આપણે હવે સોલ્વ કરવાના છે. ઓકે, ઓકે. સો
ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે તમને ખબર હશે, ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે E ના છેદમાં 2m, એ પણ તમને અહીંયા આપેલું છે, તો E ના છેદમાં 2m આવવો જોઈએ, બરાબર. જવાબ એ ગાયરોમેગ્નેટિક રેશિયો. અચ્છા, તો આ કિંમત બી તમને બતાવી દઉં છું, વધારાનું કરવું હોય તો E ની કિંમત કેટલી છે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, અને 2m ના એમ રહેશે, એમ માસ ઓફ ઇલેક્ટ્રોન, એ તમને ખબર છે 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત. એટલે આ જે તમારો કોઈ જવાબ આવશે એ લગભગ એવું સમજો 1.6 ભાગ્યા 2 કરો તો 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1 કરો, 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1. શું આવે છે? 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1. ઈ શું છે? વિદ્યુત ભારનો એકમ કુલમ આવશે, અને 2m ના એમ શું છે? દળ છે, એનું એકમ શું આવશે? કિલોગ્રામ, રાઈટ. ભાઈ 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1 કેટલો જવાબ આવે છે? 0.087 ગુણ્યા ઘાત કેટલી આવશે? 10 ની માઇનસ 19 વત્તા 31 એટલે 12 લખાશે. ઓકે, તો એને ખસેડશું એટલે તમારે 3 પોઈન્ટ ખસેડી નાખો તો કેટલી લખાશે? 8.7. તો 8.7 ગુણ્યા 10 ની 8 ઘાત, બરાબર. આનો એકમ કુલમના છેદમાં કિલોગ્રામ. અગેન કહું છું, આ કિંમત બી યાદ રાખીને જજો. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. હા, હવે આપણે વાત કરીશું, આ જે ક્વેશ્ચન હતો એ 13મો ક્વેશ્ચન હતો. હવે વાત કરીશું 14મા ક્વેશ્ચનની. તો 14મા ક્વેશ્ચનમાં કંઈક આ પ્રમાણે છે. ગેલેનોમીટરના ગુચરાના આટાની સંખ્યા ઓકે 14મું ક્વેશ્ચન છે ને. ગેલેનોમીટરના ગુચરાના આટાની સંખ્યા બમણી તો બમણી કરવાથી એની ફોર્મ્યુલા યુઝ કરીશું. ઓકે, તો બમણી કરવાથી શું થશે? જો, તો આ બી થિયરી તમે ભણી ગયા છો, અને મેં પેલામાં બતાવ્યું જ છે, તમારા જે લેક્ચર જે છે લીધેલો છેલ્લો, એમાં બતાવ્યું જ છે કે જો આ 14મો ક્વેશ્ચન છે. 14મા ક્વેશ્ચનમાં જે આપણે સોલ્વ કરીશું કંઈક આ પ્રમાણે કે પ્રવાહ સંવેદિતાનું ફોર્મ્યુલા કઈ છે? તો તમને યાદ હશે, ફાઈ ના છેદમાં આઈ ઇક્વલ ટુ, મેં આ રિવિઝનમાં કરાવ્યું છે, એને બી ના છેદમાં શું હતું? કે હતું. આ સૂત્ર મુજબ તમે જોવામાં આવે ને તો આટાની સંખ્યા વધારવાથી પ્રવાહ સંવેદિતા બમણી થશે. આટાની સંખ્યા શું થશે? વધારવાથી. આટાની સંખ્યા એટલે ધારો કે અહીંયા 2 કરો તો 2 ના છેદમાં આઈ એટલે 5 ના છેદમાં આઈ એટલે બમણી થશે. યાદ રાખો, સૂત્રમાં જો અહીંયા જોશો તો તમે આટાની સંખ્યા વધારો છો, તો આટાની સંખ્યા વધારવાથી શું થાય? આટાની સંખ્યા n છે, એને વધારવાથી પ્રવાહ સંવેદિતતા એટલે આ જે ટર્મ શું થશે? વધશે. તો આ જેમ વધારીશ તો આ બી વધશે, આ ઓછું કરીશ તો આ બી ઓછું થશે. ઓકે, હવે અહીં આટાની સંખ્યા બમણી કરતા અવરોધ પણ કેવો થશે? બમણો થશે. અવરોધ પણ કેવો થશે? બમણો. તો અવરોધ બમણો થશે, જેથી ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. તો આનો જવાબ જે આવશે એ કેવો આવશે? અચળ રહેશે, રાઈટ. આ ખાસ યાદ રાખજો. ઓકે, તો આ જે છે એ ફોર્મ્યુલાનો કમાલ છે, ફોર્મ્યુલા પરથી. અને આ ફોર્મ્યુલા કોની છે? પ્રવાહ સંવેદિતાની ફોર્મ્યુલા કઈ છે? વોલ્ટેજ સંવેદિતા. ફાઈ ના છેદમાં વી ઇક્વલ ટુ એન એ બી ના છેદમાં આ જે ફોર્મ્યુલા છે તમારે કે ઇન્ટુ આર, રાઈટ. તો આ બંનેનો રેશિયો લઈ લેશો. અહીં ફરી એક વખત તો આટાની સંખ્યા બમણી કરતા શું થાય છે? અહીંયા અવરોધ પણ કેવો થશે? બમણો. આટાની સંખ્યા બમણી કરતા અવરોધ પણ કેવો થશે? બમણો થશે. એને મતલબ ગુણોત્તર કેવો રહેશે? અચળ. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. તો આ જે હતો એ 14મો ક્વેશ્ચન હતો. આપણે હવે વાત કરીશું 15મા ક્વેશ્ચનની. 15મા ક્વેશ્ચનની હવે વાત કરીશું આપણે, રાઈટ. ચલો, તો જો 15મો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. એક ગેલોમીટરનો અવરોધ જી છે, તેની સાથે શન્ટ જોડવાથી તેમાંથી મુખ્ય પ્રવાહ 5% ભાગ પસાર થાય છે. તો શન્ટનો અવરોધ ખાલી જગ્યા છે. અગેન મેં આ બતાવ્યું છે, શન્ટના અવરોધની જે ફોર્મ્યુલા છે એ તમને રિવિઝનમાં બતાવેલી જ છે. ઓકે, તો 5% યાદ રાખો, અહીંયા લખેલું છે 5%. તો આપણે એને સોલ્વ કરીશું તો કેવી રીતે સોલ્વ કરીશું? 5% આપેલો છે, તો તમને જે કિંમતો આપેલી છે, કઈ કિંમત છે? આઈજી ના છેદમાં આઈ એ 5% નો પસાર થાય છે એવું કીધું છે. તો 5% એટલે 5% નો મતલબ શું થયો? 5/100 થશે. 5/100. હવે તમે એ જોશો
કે આને વ્યસ્ત કરી દો, તો આઈ ઉપર જતો હોય અને આઈજી નીચે આવે તો શું લખાય? તો 100 ઉપર જશે ભાગ 100 એક મિનિટ ઇરેઝર. ઓકે, તો તમે જોશો કે 100 ઉપર જશે તો 100 ઉપર જશે અને ભાગ્યા 5 લખાય. કેમ આવું કર્યું? આઈ ને ઉપર લઈ ગયો, આઈજી ને નીચે, તો આ બી બદલાઈ જશે, વ્યસ્ત થઈ જશે. તો 100 ભાગ્યા 5 કેટલો આવશે? 20 આવશે, રાઈટ? હવે ફોર્મ્યુલા કરી છે શન્ટની, તો શન્ટની ફોર્મ્યુલા છે S ઇક્વલ ટુ આઈ સ્મોલ જી આ કેપિટલ જી ના છેદમાં આઈ માઇનસ આઈજી. આ ચલાયેલું ફોર્મ્યુલા છે, ઘણી વખતે આવે છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો. આમાં કિંમત મૂકવાની છે, તો હું શું કરું છું, સિમ્પલ કોમન લેવાનો ટ્રાય કરીશ. અહીંયા કોમન શું આવે છે આપણે અહીંયા વાત કરીશું, રાઈટ? તો જો સૌથી પહેલા અહીંયા જોઈશું કે જો અહીંયાથી આઈ જી ના આ કેપિટલ જી ના છેદમાં નીચે જે ટર્મ છે આઈ માઇનસ આઈજી, એમાંથી આઈજી કોમન લઈ લો. આઈજી કોમન જો આમ ના લેવાય, અહીંયા આઈ છે માઇનસ આઈજી, આઈજી કોમન લે તો અહીંયા તો આઈ હતો તો મેં લખું છું આઈજી ને કોમન લીધો, પણ અહીંયા આઈજી નથી તો અહીંયા ભાગાકારમાં આવે આઈજી માઇનસ. અહીંયા આઈજી ને શું કરી લીધો? કોમન લઈ લીધો. આઈજી ને બહાર કાઢી લીધું તો કઈ બાકી રહ્યું ના, કઈ બાકી નથી, એટલે મતલબ 1 લઈ લીધો. આ આઈજી અને આઈજી કેન્સલ થઈ જશે, આઈજી કેન્સલ થઈ ગયા. હવે જી, આ જી જે છે એને એમના એમ રાખું છું, રાઈટ? આઈ ના છેદમાં આઈજી ની કિંમત આપણે કેટલી લાયા? આઈ ના છેદમાં આઈજી ની કિંમત આપણે લાયા છે 20, બરાબર? તો 20 માઇનસ 1, તો અહીંયા લખાશે જી ના છેદમાં 20 માઇનસ 1 કેટલા લખાય? 19. તો તમારો જવાબ 19 આવવો જોઈએ, રાઈટ? તો જવાબ 19 આવવો જોઈએ, એટલે તમારે જોશો તો જી ના છેદમાં 19. 15મો ક્વેશ્ચન. ઓકે, હવે આપણે વાત કરીશું 30મા ક્વેશ્ચનની. 30મા ક્વેશ્ચનની જ્યારે વાત કરવામાં આવે તો 16મા ક્વેશ્ચનની, રાઈટ? 16મા ક્વેશ્ચન, સોરી. ઓકે, તો 16મા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. અગેન વાંચું છું, 16મો ક્વેશ્ચન કયો છે? ઓકે, 100 આંટાવાળા 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ગુચરામાંથી 3.2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય છે, તો ગુચરામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? રાઈટ? તેનો મતલબ એમ શોધવાનું છે. ડાયપોલ મોમેન્ટ જ્યારે પહેલા ચેપ્ટરની વાત કરવામાં આવે તો P વડે દર્શાવવામાં આવે છે, અને ડાયપોલ મોમેન્ટ ચેપ્ટર નંબર 4, 5, 6 માં 4, 5 માં વાત કરે તો એને એમ વડે દર્શાવવામાં આવે છે. કોઈને ખબર છે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ચુંબકીય ક્ષેત્ર માટે? બોલો, કોઈને ખબર છે કઈ ફોર્મ્યુલા આવશે 16મા ક્વેશ્ચનમાં? m ઇક્વલ ટુ IA, આ મેં બતાવ્યું છે. ઓકે, IA. હવે આંટાઓની સંખ્યા આપેલી છે, તો અહીંયા લખીશું NIA, રાઈટ? તો n ની કિંમત આપેલી છે, n ની કિંમત લગભગ 100 આપેલી છે, અત્યારે વાંચ્યું આપણે એ પ્રમાણે. I લગભગ 3.2 હતો, ભૂલ હતો કહી દેજો, 3.2 હતો. અને a ની કિંમત r બરાબર 10 સેન્ટીમીટર હતું કદાચ, તો પાઈ r સ્ક્વેર લખાશે, તો અહીંયા લખાશે પાઈ r સ્ક્વેર, રાઈટ? તો અહીંયા લખાશે 100, આ લખાશે 3.2, પાઈ 3.14, અને r કેટલો હતો? r ખબર છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર છે એટલે અહીંયા લખીશું આપણે સેન્ટીમીટર છે એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત આખાનો વર્ગ. વાત છે તમારો કંઈક જવાબ આવશે એ શોધી લેજો કેટલો જવાબ આવે છે, રાઈટ? ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે 17મો ક્વેશ્ચન. ઓકે, તો 17મો ક્વેશ્ચન ની વાત કરીશું. તો 17, રાઈટ? તો 17મો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન v ઝડપથી ભ્રમણ કરે છે, તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? રાઈટ? તો આપણે હવે આને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરી છે. તો આ ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 3 માં આવતો હોય છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ ટાઈપનો એક ક્વેશ્ચન છે, તેની આપણે ફોર્મ્યુલા મેળવીશું. અગેન એમ જ શોધવાનું છે, એમ પરથી શું મેળવવાનું છે? તો m ઇક્વલ ટુ I ઇન્ટુ a. ઓકે, ચલો, તો I બરાબર તમને ખબર છે, I કોને કહેવાય? I એટલે q ના છેદમાં t. q કોને કહેવાય? વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે e ના છેદમાં t, રાઈટ? t લખાશે. તો હું શું કરું છું? I બરાબર q m ના m. t શું છે? t સમયગાળો છે, તો સમયગાળા માટે અહીંયા આપણે શું લખીશું? તમને યાદ હોય તો 2 પાઈ r ના છેદમાં v ઇક્વલ ટુ t. એટલે તમને ખબર હોય કે વેગ કોને કહેવાય? તો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, બરાબર છે? તો t ને સામે મૂકી દો, તો t બરાબર x ના છેદમાં v, બરાબર? તો આ xm ના m રહેશે, રાઈટ? હવે x અહીંયા કેટલા આપેલા છે? 2 પાઈ r, કેમ કે એક પરિભ્રમણ પૂરું કરે, બરાબર? તો 2 પાઈ r ના છેદમાં v. તો t ની જગ્યાએ મૂકી દેવાનું 2 પાઈ r ના છેદમાં v. તો અહીંયા લખીશું 2 પાઈ r ના છેદમાં v, એટલે આ ઉપર જશે એટલે અહીંયા લખાશે v, રાઈટ? તો q ની જગ્યાએ શું મૂકીશું? 1.6 મૂકી શકો છો. ઓકે, હવે જો, તો આ સમીકરણને નંબર 1 આપી દો, આ સમીકરણને નંબર 2 આપી દો. તો m બરાબર શું છે આપણી પાસે? IA
રાઈટ. સો આઈ એમના એમ રહેશે, આઈ ની કિંમત સોરી આઈ એમના આઈ જે છે શોધવાનો છે, એટલે આપણે શોધી કાઢે છે ઉપર આઈ ની કિંમત કઈ છે આ રહી, તો ક્યુ વી ના છેદમાં 2 પાઈ આર, અને આ એ છે, એ શું છે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ અહીંયા લખીશું પાઈ આર સ્ક્વેર. તો અહીંયા પાઈ અને પાઈ કેન્સલ થશે, એક આર અને એક આર કેન્સલ થશે, એટલે તમારો જે જવાબ આવશે એટલે ક્યુ વી ના છેદમાં 2 અને ઇન્ટુ આર, તો ક્યુ વી આર, ક્યુ ની જગ્યાએ શું લખી દો, ક્યુ વિદ્યુત ભાર છે એટલે ઈ લખી દઈ શકાય, વી એમના એમ આર એમના એમ ના છેદમાં 2. ઓકે, તો એ તમારો જવાબ આવવો જોઈએ. તો ઈવી આર ના છેદમાં 2 તમારો જે જવાબ આવશે એ બી આવશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીશું 18નો ક્વેશ્ચન તો નથી, હવે ડાયરેક્ટ આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની. અચ્છા, 40મો ક્વેશ્ચન, પ્રવાહ સંવેદિતા અને આટાની સંખ્યા વચ્ચેનો સંબંધ કયો છે? અત્યારે જે ઉપર સૂત્ર મૂક્યું એ મુજબ તમે શોધી શકો છો, બરાબર. ઉપર જે સૂત્ર મૂક્યું એ મુજબ છે, રાઈટ, તો એ તમે શોધી શકો છો, એટલે આ કરાવતું નથી. 40 સૂત્ર મુજબ જ છે. ચલો 41મી વાત કરીએ. 41મો ક્વેશ્ચન છે, બરાબર. એના અંદર જે છે એક પ્રોટોન 10 આઈ કેરેટ ના વેગથી અને 10 કે કેરેટ વોલ્ટ પર મીટર વાળા વિદ્યુત ક્ષેત્ર, એટલે ઈ ની કિંમત આપેલી છે, વી ની કિંમત આપેલી છે અને બી ની કિંમત આપેલી છે. તો આપને પૂછવામાં આવે છે લોરેન્ઝ બર્ન. તો કોઈને ખબર છે લોરેન્ઝ બર્ન નું સૂત્ર કયું આવશે? બોલો, લોરેન્ઝ બર્ન નું સૂત્ર કયું આવશે? બસ, રાઈટ રાઈટ, બોલ બોલ. એફ ઇક્વલ ટુ, રાઈટ, એનો મતલબ આ ફોર્મ્યુલા છે. ઓકે ઓકે, પહેલા તમને કિંમતો આપેલી છે, વેરી ગુડ. પહેલા તમને કિંમતો આપેલી છે v ઇક્વલ ટુ 10 જે કેરેટ, રાઈટ. હવે q બરાબર એટલે e બરાબર બી આપેલું છે, q ની કિંમત કેટલી છે તો તમને ખબર જ છે, ફિક્સ છે, આમ પર્ટિક્યુલર આપેલી નથી, એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, એટલે આ તમને આપેલી છે. હવે e ની કિંમત બી આપેલી છે, તો e ની કિંમત જે કંઈક આ પ્રમાણે છે, e બરાબર કેટલી આપેલી છે, 10 કે કેરેટ વોલ્ટ પર એમ, બરાબર. બી ની કિંમત બી આપેલી છે, ચુંબકીય ક્ષેત્રની કિંમત છે 5 જે કેરેટ ટેસ્લા, એટલે ચુંબકીય ક્ષેત્ર. હવે ફોર્મ્યુલા કઈ છે? ફોર્મ્યુલા છે F ઇક્વલ ટુ QE પ્લસ QVB. એ આપણે મૂકીશું સિમ્પલ, F ઇક્વલ ટુ, તમારી પાસે આ ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ મૂકીશું, Q ને કોમન લઈ લો, અહીંયા લખાશે E પ્લસ અહીંયા લખાશે V ક્રોસ B, રાઈટ. સો હવે તમે કિંમત મૂકી શકો છો. કિંમતના અંદર કેવું રહેશે, Q ની કિંમત કેટલી છે, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, તો અહીંયા તમે લખી શકો છો, અહીંયા લખું છું, તો અહીંયા લખું છું 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. ઈ કેટલા છે, તો ઈ આપેલા છે 10 વત્તા વી કેટલા છે, વી આપેલા છે 10 અને બી કેટલા છે, બી આપેલા છે 5. 10 ગુણ્યા 5 કેટલા લખાશે, 50, બરાબર, 50. ઓકે, તો 10 વત્તા 50 વત્તા 10 કેટલા થશે, 60 થાય, તો અહીંયા લખાશે 60. તો 60 ગુણ્યા 1.6 તમારો જવાબ આવશે, 60 ગુણ્યા 1.6, તો તમારો જે જવાબ આવે, બરાબર, 60 ગુણ્યા 1.6, તો એ ગણી લેજો, 16 96, બરાબર, 96 જવાબ આવે છે, એટલે 96 ની આજુબાજુ જવાબ આવશે, 9.6 અથવા 96 અથવા 960, તો ઘાતમાં કન્વર્ટ કરી દેજો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, સો તમે આમ લખી શકો છો સિમ્પલ વેમાં કે ઘાત કેટલી છે, 19, તો અહીંયા 9.6 જવાબ આવશે. ઓકે, 9.6 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત કરી શકો છો, 96 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, તે તમારો કંઈક અહીંયા જવાબ આવશે. ઓકે, સો એ જવાબ આવશે તમારો એ. જો 10 ની માઇનસ 19 છે અને 19 અને બંને સમાન જ છે, એ અને ડી બંને સમાન છે. ઓકે, રાઈટ, તો બંને જવાબ આવશે, એ બી આવશે અને ડી બી આવશે, અને અહીંયા ભૂલ છે, મિસ્ટેક છે, રાઈટ. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીશું આપણે નીચે. હા, તો થઈ ગયો. 57નો ક્વેશ્ચન જો વાંચો. 57નો ક્વેશ્ચનમાં શું આપેલું છે,
5 × 10⁻⁵ ટેસ્લા એટલે બી ની કિંમત આપેલી છે અને બી ની પણ કિંમત આપેલી છે, રાઈટ? તો બી ની કિંમત પણ આપેલી છે, બંને કિંમતો આપેલી છે. ઓકે, તો તેના પર ચુંબકીય બળ ખાલી જગ્યા હોય. કઈ ફોર્મ્યુલા વાપરશું? કોઈને આઈડિયા કરો? બોલો, કઈ ફોર્મ્યુલા વાપરશું? એકદમ સિમ્પલ છે, મેં તમને બતાવેલું જ્યારે રિવિઝન કરાવેલું ત્યારે. સરિયા માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ હોય તો. ઓકે, તો આપણે જે ક્વેશ્ચન છે અત્યારે 57 કદાચ 57નો ક્વેશ્ચન છે. 57ના ક્વેશ્ચનમાં કઈ ફોર્મ્યુલા વાપરાશે કોઈને ખબર છે? F = QVB sin થીટા. અત્યારે જે મેળવીએ લોરેન્ઝ વર્મા જે હતી એ, બરાબર છે? તો sin થીટા તો અહીંયા 1 લઈ લેવાનું એટલે 90 આવી જશે, એટલે એ તો 1 થઈ જશે, બરાબર? એટલે આપણે અહીંયા લખીશું સિમ્પલ QVB, બરાબર? QVB, રાઈટ? તો Q ની કિંમત તો 1.6 × 10⁻19 ઘાત. V ની કિંમત આપેલી હતી લગભગ 4 હતી ને, 4 × 10⁻4 ઘાત કદાચ. B ની કિંમત કેટલી આપેલી હતી? 5 × 10⁻5 ઘાત. લગભગ જો સંખ્યા બદલાય ના. ઓકે, બરાબર છે, ચલો. સો આ કિંમતો છે, તો આ તમે મેળવશો 1.6 × 4 એટલે 4 × 5 = 20 લગાશે, 20 × 16 એટલે તમારો કઈક જવાબ આવશે, એટલે 32 આવે ને. 20 × એટલે 3.2 × 10 ડાયરેક્ટ 19, 4 ને 5 એટલે એમ કરશો 4 - 5 એટલે -1 એટલે ઓકે 32 આવે. એટલે એમ સમજો તમારો જે અહીંયા 19 ઘાત આવશે. કેટલી ઘાત આવશે? 19. ઓકે, તો આ તમારો જવાબ આવવો જોઈએ, રાઈટ? ઓકે, તો બી જવાબ આવશે તમારો, બી 3.2 × 10⁻19 ન્યૂટન. કેમ કે ચુંબકીય બળ શોધવાનું છે, બળનો એકમ શું આવશે? અહીંયા ન્યૂટન આવશે, એટલા માટે. ઓકે, તો હવે આપણે વાત કરીશું એના પછીનો ક્વેશ્ચન છે 58મો ને 57મો થઈ ગયો, રાઈટ? 57મો થઈ ગયો છે. 58. એક ચુંબકનું ધ્રુવમાન 5 am છે અને તેની ચુંબકીય લંબાઈ છે 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે. તેની ચુંબકીય ચાક માત્રા ઘન. ઓકે, તો હવે આપણે સોલ્વ કરીશું. કઈ ફોર્મ્યુલા મૂકીશું? કોઈ આઈડિયા કરો કોઈને? બોલો. આ તમારી પાસે બેસ્ટ ટાઈમ છે, યાદ રાખો, માર્ક્સ લાવવાનો. અને આમાં તમે હિંમત હારતા ના. ઓકે, સૌથી બેસ્ટ ટાઈમ માનું છું, કેમ કે તમને માર્ચમાં એક્ઝામ લેવાય છે, યાદ રાખો. અને આ પર 4 મહિના 3 મહિના મળે, 3 થી 4 મહિના, એટલે સવા વર્ષ તમારું ચાલ્યું. અને એમાં જો ઓછા માર્ક્સ આવે તો એ મિસ્ટેક કોઈ પેરેન્ટ્સની, કોઈ ટીચરની ના કહેવાય, એ તમારી જ કહેવાશે. ઓકે, અને મેરિટ આવે જ જશે અને એક્ઝામ તો લેવાશે જ. અને હું તો માનું છું એક્ઝામ કમ્પ્લીટ લેવાવી જ જોઈએ. તમે એવું ઈચ્છતા હોય કે પ્રમોશન મળી જાય, ચલો એક વખત તમને પ્રમોશન મળી ગયું, તમે ખુશ થશો, નો ડાઉટ. પણ અમે જે લોકો જોઈ રહ્યા છે કે આગળ તમને જોબ ને બધી જ રીતે તકલીફ પડવાની છે, યાદ રાખો. તમે ખાલી એટલું મોટિવેશન રાખો કે તમારાથી પહેલા અત્યાર સુધીના જેટલા લોકોએ 12માની એક્ઝામ આપી છે, બધાની એક્ઝામ થઈ ગઈ. તમારા પછીના જેટલા લોકો આવશે એ બધાની એક્ઝામ થવાની છે, તો તમે જ કેમ બાકી રહી જાઓ? ઓકે, તો આ ઓપ્શનલમાં ના કરતા. અને ખાસ સિરિયસ લેજો, પેપર ઘણું ઇઝી નીકળશે, ચેકિંગ પણ ઇઝી થશે, પણ લખશે એના માટે. લખે ના તો કોઈ એમને માર્ક્સ આપવાનું નથી. ઓકે, તો ચલો આપણે 58મો ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છે. પહેલા હું સૌથી પહેલા વાંચું છું. તો એક ચુંબકનું ધ્રુવમાન 5 am આપેલું છે, એટલે ચુંબકનું ધ્રુવમાન અને ચુંબકીય લંબાઈ. આને તો આપણે ચુંબકીય ચાક માત્રા કહેલા, યાદ કરો. ઓકે, તો આપણે હું અહીંયા લખું છું, ડાયરેક્ટ જવાબ લખું છું, સિમ્પલ જ છે. તો સૌથી પહેલા આપણે જે શોધવાનું છે ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા = ચુંબકની ધ્રુવમાન. અહીંયા લખીશું ચુંબકનું ધ્રુવમાન, એટલે વેલ્યુ આપેલી છે, એમની જે કિંમત આપેલી છે. અને ચુંબકની લંબાઈ L, રાઈટ? હવે ચુંબકનું ધ્રુવમાન કેટલું આપેલું છે અત્યારે આપણે વાંચ્યું 2 વખત, 5 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે? 10 × 10⁻2 ઘાત છે ને? હવે ઓકે, એટલે સેન્ટીમીટર થી મીટરમાં ફેરવ્યું. એટલે હવે 5 × 10 કેટલા લખાય? 50 લખાય. 50 × 10⁻2 ઘાત. આ જવાબ આવવો જોઈએ, બરાબર? તો જવાબ જોઈએ આપણે હવે કયો જવાબ આવે છે. 50 × 10⁻2 ઘાત, એટલે જવાબ એ આવશે. એ કેવી રીતે બતાવું છું?
તો આ જે છે એ 50 છે, 10 ની -2 ઘાત નીચે જાય તો 10 ની 2 ઘાત એટલે 100 લખાય, 50 ભાગ્યા 100 એટલે 0.5. તો આ તમારો જ આવશે જવાબ. ઓકે, 0.5 જવાબ આવશે. ઓકે, હવે આપણે વાત કરીશું 59મો ક્વેશ્ચન. પાસ પાસે વીંટાળેલા 800 આંટાવાળા સોલેનોઇડમાં આડછેદનું ક્ષેત્રફળ 2.5 છે. એ આપેલું છે, n આપેલો છે અને i આપેલો છે. એકદમ સિમ્પલ સંખ્યામાં આપેલું છે. હવે ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. કઈ ફોર્મ્યુલા મૂકીશું? કોણ કહેશે? ફટાફટ. ચુંબકીય ચાક માત્રા ઘણી વખત આપણા 2 વખત રિપીટ થઈ ગયું. બોલો કઈ ફોર્મ્યુલા આવશે? બોલો કઈ ફોર્મ્યુલા આવશે? m ઇક્વલ ટુ NIA બરાબર. n કેટલી વખત, n કેટલા આપેલા છે? 800 આપેલા છે. આપણે વાંચ્યું અત્યારે એ પ્રમાણે. i કેટલા આપેલા હતા? 2.3 આપેલા હતા, સોરી 3 આપેલા હતા. અને એની કિંમત કેટલી આપેલી હતી? 2.5 ને 2.5 ગુણ્યા 10 ની આ જોઈ લઉં કેટલી ઘાત છે. 10 ની સેન્ટીમીટર છે, નહીં 2.5 સેન્ટીમીટર નો વર્ગ છે, રાઈટ. સેન્ટીમીટર નો વર્ગ એટલે આપણે અહીંયા શું કરીશું? સેન્ટીમીટર નો વર્ગ એટલે 10 ની -2 અને આખાનો વર્ગ એટલે 10 ની -4 ઘાત લખાય. તો 800 ગુણ્યા 3 ગુણ્યા 2.5 કરશો તો તમારો કોઈ જવાબ આવશે, તમારો આન્સર હશે, રાઈટ. ઓકે, તો કરો કેટલા આવે છે? 800 ગુણ્યા 3 ગુણ્યા 2.5, 800 ગુણ્યા 3 ગુણ્યા 2.5 અને આના ગુણ્યા 10 ની -4 ઘાત. બોલો શું જવાબ આવે છે? ચોવીસો ગુણ્યા 2.5 કરો તો 6000, રાઈટ. તો 6000 જેવો કંઈક જવાબ આવશે. એને કન્વર્ટ કરી દેશો એટલે 6 ગુણ્યા એટલે 0.6 માં કન્વર્ટ કરી દો, ડાયરેક્ટ થઈ જશે ને 0.6 જવાબ ડાયરેક્ટ જ. એટલે એમ કહું છું આ 6000 છે એના ભાગ્યા 10,000 કરી દો, 10,000 બરાબર. કેન્સલ 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 એટલે 0 બાકી રહે તો 6 ભાગ્યા 10 તો એ લખાશે 6 ભાગ્યા 10. તો 6 ભાગ્યા 10 જે આવશે એટલે 0.6 આવશે. ઓકે, તો આ તમારો જવાબ આવશે 59. ચલો એના પછીનો સોલ્વ કરીશું આપણે. એના પછીનો 5મા ચેપ્ટરનો છે એટલે થાય નહીં. અરે ચલો 76મો ક્વેશ્ચન જો. જ્યારે વિદ્યુત બાધિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા શું થાય છે? તમને ખબર છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, થિયોરેટિકલ ક્વેશ્ચન છે. આવો જોઈએ. બોલો શું જવાબ આવશે? બતાવો. શું જવાબ આવશે? તો આપણે હવે સોલ્વ કરીશું કંઈક આ મુજબ. કયો ક્વેશ્ચન હતો? 76મો કદાચ, બરાબર. તો જો સૌથી પહેલા જવાબ એનો આવે અચર રહે. કેમ અચર રહે? સૌથી પહેલા તમને ખબર છે કાર્યની ફોર્મ્યુલા જે છે એ FD cos θ. તો FD cos θ. હવે લંબ હોય એટલે 90 હોય તો cos 90 કેટલા થાય? 0. એટલે આખી ટર્મ જે છે 0 આવી જશે, રાઈટ. તો F પરપેન્ડિક્યુલર D છે એટલે આ બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો તમારો જે જવાબ આવશે એ કેવો આવશે? અચર આવશે અહીંયા. ઓકે ઓકે. તો હવે જો એક વિદ્યુત બાધિત કણ પર લાગતું લોરેન્ઝ બળ 0 છે. જો વિદ્યુત ક્ષેત્ર 5 વોલ્ટ પર મીટર હોય તો B ક્રોસ V કેટલું હશે? 77મા ક્વેશ્ચનની વાત કરું છું. એકદમ સિમ્પલ છે. કઈ ફોર્મ્યુલા વાપરશું અહીંયા? અત્યારે જે લોરેન્ઝ બળવાળી જે ફોર્મ્યુલા છે એ જ વાત કરીશું. તો અહીંયા આપણે વાત કરીએ છીએ 77, બરાબર. 77 માં અત્યારે કીધું એ ફોર્મ્યુલા વાપરશું. કઈ ફોર્મ્યુલા છે? F ઇક્વલ ટુ FE પ્લસ FB. FB એટલે ચુંબકીય અને વિદ્યુત બળ. આ બંનેના જે સરવાળો હોય એને જ કહેવામાં આવે છે લોરેન્ઝ બળ. હવે તમે સંખ્યામાં ધ્યાનથી જોશો કે બળ 0 હોય એવું લખેલું છે.
તો બળ શૂન્ય હોય એટલે આપણે અહીંયા કરીશું કે f ની જગ્યાએ 0 મૂકી દઈશું. આ જે છે 0 આવશે. 0 ઇક્વલ ટુ fe એ લખીશું fe પ્લસ fb આવશે, રાઈટ. તો હવે એવું કઈ થઈ શકે કે આ fe આ બાજુ આવે બરાબર, તો માઇનસ લખાશે. તો અહીંયા હું સિમ્પલ લખું છું, માઇનસ લખું છું એટલે માઇનસ લખીશ એટલે અહીંયા લખાશે માઇનસ fm, બરાબર. હવે fe ની જગ્યાએ શું લખાય? eq લખાય. પહેલું ચેપ્ટર વિદ્યુત ક્ષેત્રનું eq એ બરાબર હું ડાયરેક્ટ જ લખું છું, બરાબર, કેમ કે આ બધું આપણે રિવિઝન ઘણી વખત થઈ ગયું છે. હવે fm ચુંબકીય બળ fm અથવા fb, સોરી fb લખાશે અહીંયા, fb mb લખી શકો છો, મેગ્નેટ, બરાબર. તો એની કિંમત કઈ લખાશે? એનું સૂત્ર qvb, રાઈટ, qvb, qvb. તો અહીંયા તમે જોઈ શકો છો કે q અને q શું થઈ જશે? કેન્સલ. તો e ઇક્વલ ટુ માઇનસ v ક્રોસ b પણ લખી શકાય. ઓકે, v ક્રોસ b લખું છું કેમ કે આપણે એ જ પૂછવામાં આવ્યું છે. હવે જો આની કિંમત કેટલી આપેલી છે? 5 ઇક્વલ ટુ માઇનસ v ક્રોસ b, બરાબર. આ લખાશે 5. ઓકે, તો હવે તમે જોશો અહીંયા ખાસ કે આમાં -5 આવે કે +5 આવે. તો જો q અને q કેન્સલ થાય છે, તો આપણે આવી રીતે લખી શકીએ છીએ v ક્રોસ b છે, તો આપણે આ માઇનસ નિશાનની અંદર લઈ લઈએ તો શું લખાય? b ક્રોસ b લખાય. માઇનસ નિશાનની અંદર લેવાથી v ક્રોસ b ની જગ્યાએ ફોર એક્ઝામ્પલ આવું લખવું હોય, સદિશ સરવાળામાં શું હોય છે? 5 ગુણ્યા 1, બરાબર. હવે 1 ગુણ્યા 5 આ બંને સમાન ના હોય કેમ કે દિશા બતાવે સદિશ સરવાળો. તો ધારો કે 5 ગુણ્યા 1, 1 ગુણ્યા 5 એમ ના લખાય, અહીંયા માઇનસ આવી જશે. ધારો કે આને 5 ગુણ્યા 1 લખવું હોય તો લખાશે, પરંતુ આ માઇનસ નિશાની જતી રહેશે. એ પ્રમાણે આપણે અહીંયા માનકમાં લઈશું એટલે આ જવાબ કેટલો આવશે? 5 આવશે. ફરી એક વખત કહું છું, v ક્રોસ b હતું અને v ક્રોસ b લખવાથી આ માનકમાં તો લઈ લીધું પણ આ માઇનસ નિશાની જતી રહેશે એટલે એની કિંમત કઈ આવશે? 5 જવાબ આવવો જોઈએ. નિશાનીને અંદર લેતા. ઓકે, ખાસ યાદ રાખજો. એના પછીનો ક્વેશ્ચનની વાત કરીશું. આ 77મો ક્વેશ્ચન હતો. હવે જે વાત કરીશું એ કંઈક જો એટલે તમારો જે જવાબ જે છે એ સી આવશે, 5. ઓકે, 7 × 10⁻² છે 78મા ક્વેશ્ચનમાં. a મીટર ના ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવ પર 31.5, રાઈટ, 31.5 એ તમને બળની કિંમત આપેલી છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત કરી છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર આના માટે કઈ ફોર્મ્યુલા વાપરશું? અત્યારે જ ચલાવ્યું છે, ઉપર જે ફોર્મ્યુલા લાગશે ચુંબકીય ક્ષેત્ર ઈઝી છે, શોધી કરજો, બરાબર. આવી જશે જવાબ. જવાબ ના આવે તો મને કહેજો. હવે આપણે વાત કરીશું 79, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના ગુણોત્તર કયો હશે? તો આ બી ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે અને ખરેખર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તેને આપણે વાત કરીશું 79. 78મો કરી દેજો, ઈઝી છે. 79. તો જો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો વિદ્યુત ક્ષેત્ર એટલે ઈએ. વિદ્યુત ક્ષેત્ર એટલે સોરી વિદ્યુત ફ્લક્સ એટલે ઈએ. ચુંબકીય ફ્લક્સ કોને કહેવાય? તો એ લખાશે BA. તો આ બંને કેન્સલ થાય તો E ના છેદમાં B શું લખાશે? E ના છેદમાં B. E ના છેદમાં B ને શું કહેવાય? તમને યાદ હોય તો આપણે ચલાવ્યું છે ઘણી વખત, એને કહેવામાં આવે છે V અથવા C. ઓકે, તો C અથવા V શું છે? પ્રકાશની ઝડપનો ગુણોત્તર, એટલે એ જે એકમ જે છે ઝડપનો વેગનો મીટરના છેદમાં સેકન્ડ. તો આવશે મીટરના છેદમાં સેકન્ડ, અને એકમ કંઈક મીટરના છેદમાં સેકન્ડ આવવો જોઈએ. તો આ બી જવાબ તમારો આવવો જોઈએ, રાઈટ. તો તમારો જવાબ જે આવશે એ બી આવશે, મીટરના છેદમાં સેકન્ડ. એના પછીનું વાત કરીશું આપણે 80મો ક્વેશ્ચન. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 20 આટાવાળા લૂપમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે. ટેસ્લા બી ની કિંમત આપેલી છે 0.5. તો ડાયપોલની સ્થિતિ ઊર્જા કઈ ફોર્મ્યુલા મૂકશું? બોલો, કોને ખબર છે? ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેં ચલાવ્યું છે. ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર કઈ ફોર્મ્યુલા મૂકશું? કોઈને આઈડિયા ખરો? સ્થિતિ ઊર્જા એટલે U, રાઈટ. કઈ ફોર્મ્યુલા મૂકશું ડાયપોલની સ્થિતિ ઊર્જા? ચેપ્ટર નંબર 4 માં mb cos θ. યાદ કરો, mb cos θ, રાઈટ, mb cos θ. હવે m ની જગ્યાએ શું લખાય? m તો અત્યારે આપણે ઘણી વખત ફોર્મ્યુલા ચલાવ્યું, n i a લખાશે, n i a, અને આ લખાશે bm ના m, અને આ લખાશે cos 0 એટલે 1 લઈ લે એટલે 1 થઈ જશે, બરાબર. એટલે આ તો લખવાની જરૂર નથી. એટલે આ લખાશે n i a અને આ લખાશે b, n i a b. હવે n ની કિંમત આપેલી છે 20, i ની કિંમત લગભગ 3, અને a ની જગ્યાએ શું લખી દેવાનું છે? પાય r સ્ક્વેર. તો જો અહીંયા લખીશું આપણે સિમ્પલ
આ n એમના એમ લખાશે, i પણ એમના એમ લખાશે, a ની જગ્યાએ પાઈ r સ્ક્વેર અને આ લખાશે b. આ બધી કિંમતો આપેલી છે, જવાબ આવી જશે. n ની કિંમત આપેલી છે, i ની કિંમત લગભગ 20 આપેલી છે, i ની કિંમત 3, પાઈ 3.14 અને r 4 × 10⁻2 આપેલા છે અને આખાનો વર્ગ થશે, વર્ગ છે એટલા માટે. અને b ની કિંમત લગભગ 0.6 કે 0.5 હતી, 0.5 કે 6 હતી, જોઈ લેજો. તે તમારો અહીંયા જવાબ આવી જશે. તો આ તો 80 વાત કરી આપણે. હવે આપણે વાત કરીશું 81. ઓકે, 81 માં જોશો તમે 0.5 છે b ની કિંમત. હા, ઓકે, 0.5 મૂકજો. 81 માં જોશો એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સૌથી વધુ સ્થિર સ્થિતિ મેળવવા માટે ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઊર્જા ખાલી જગ્યા હોવી જોઈએ. ચલો, કયું ફોર્મ્યુલા આવશે બતાવો. એ જ ફોર્મ્યુલા આવશે, કેમ કે જો એ જ આપણે પૂછ્યું છે બરાબર, ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઊર્જા માટે, તો એ જ ફોર્મ્યુલા આવશે, એટલે કોઈ ફેરફાર થવાનો નથી ફોર્મ્યુલામાં. તો u ઇક્વલ ટુ માઇનસ mb cos થીટા, રાઈટ. તો આપણે આને આવી રીતે લખી શકીએ, માઇનસ mb. હવે જે ક્વેશ્ચનમાં પૂછ્યું છે એ જુઓ, તમે એના પર ધ્યાન આપો. વધુ સ્થિર સ્થિતિ માટે એટલે મહત્તમ, તો આપણે અહીંયા લખીશું એવી કઈ સંખ્યા છે જેમાં cos મહત્તમ આવતો હોય. તો cos મહત્તમ આવતો હોય એટલે cos 0 છે, તો cos 0 એટલે શું થાય 1. તો તમારો જવાબ જે આવશે માઇનસ mb આવવો જોઈએ. ઓકે, માઇનસ mb. તો આ જે મહત્તમ ઋણ આને કહેવામાં આવે, ઇક્વલ ટુ લઘુત્તમ જ થાય. મહત્તમ ઋણનો મતલબ લઘુત્તમ. તમારો જે જવાબ આવવો જોઈએ કંઈક આ પ્રમાણે. ઓકે, તો આપણે જોઈ લઈએ જવાબ. માઇનસ mb, ડી જવાબ આવશે. ડી ઇક્વલ ટુ માઇનસ mb. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીશું. આના પછી જે આવે છે ઓકે 102 માં શું આવશે? જો પેલા વાંચો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. ઓકે, તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. એના પછી જે આપેલું છે તમને n ની કિંમત આપેલી છે 100. તો n ની કિંમત બી તમને આપેલી છે 100. એના પછી વાત કરીએ તો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે 1 એમ્પિયર એ કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. તો વિદ્યુત પ્રવાહની કિંમત પણ આપેલી છે, એનો મતલબ i ની કિંમત આપેલી છે. તો કઈ ફોર્મ્યુલા મૂકીશું? કોઈને આઈડિયા કરો? બધી કિંમતો આપેલી છે, b શોધવાનો છે. ચલો, કેવી રીતે ઓળખવાનું? સૌથી પહેલા ગુજરામના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? કઈ ફોર્મ્યુલા મૂકીશું? કોઈને આઈડિયા? બોલો. 102 ની વાત કરીશું આપણે. 102 ગુજરાતના કેન્દ્ર એટલે b ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા મુકાશે? મેં તમને કીધેલું μ0 i ના છેદમાં 2a. પણ અહીંયા આટાની સંખ્યા આપેલી છે એટલે આગળ n લગાવી દેવાનું, રાઈટ. તો n ની જગ્યાએ કેટલા મુકાશે? લગભગ 100 આપેલા છે. μ0 ની કિંમત કોઈને ખબર છે? μ0, આ બધી કિંમત વેલ્યુ બધી મેં બતાવી છે. μ0 ની કિંમત કેટલી આવશે? કોઈને આઈડિયા? μ0 બોલો, μ0 ની કિંમત કેટલી છે? 4 પાય. બધું ભૂલી ગયા છો? બિલકુલ યાદ રાખો, એક મહિનામાં કઈ થાય નહીં. રિઝલ્ટ ને વાટ લાગી જશે, એટલે મહેનત કરવી જ પડશે. બીજો કોઈ રસ્તો જ નથી, કેમ કે તમને ઘણો બધો ટાઈમ મળે. હવે તમે એમાં એ થાવ, તમે તમારી રીતે તૈયારી રાખવી જોઈએ. આઈ ની કિંમત કેટલી આપેલી છે? કદાચ એક આપેલી છે, રાઈટ. ઓકે, સો 2a. a ની કિંમત કેટલી છે? a 10 ની માઇનસ કેટલી હતી? સેન્ટીમીટર, એટલે 10 ની માઇનસ 1 ઘાત. ઓકે, 10 ની માઇનસ 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત, એટલે 10 ની માઇનસ 1. ઓકે, તો આ તમારો શું આવી જશે? જવાબ આવી જશે, રાઈટ. તો આને મેળવી લેજો, જવાબ આવી જશે 100%. એકદમ સિમ્પલ છે. 100 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1/2. ઓકે, અને ઉપર જશે એટલે 10 ની માઇનસ 6 ઘાત. 10 ની માઇનસ 7, માઇનસ નીચે છે માઇનસ 1, ની ઉપર જાય તો +1. એટલે તમારો આન્સર કોઈ આવી જશે. ઓકે, 102 આપણે સોલ્વ કર્યો છે. હવે 103 ની વાત કરીશું. ચલો, 103. તો 103 માં જોઈશું કે 100 સેન્ટીમીટર બાજુ આવી ચોરસ વિચરાને 20 આટા છે. 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. આઈ ની કિંમત આપેલી છે. હવે ગુચ્છનું શિરોલંબ લટકાવેલું છે. બી આપેલું છે 0.80. તો થીટા બરાબર 30. તો ટોર્ક અનુભવ છે. કઈ ફોર્મ્યુલા મૂકશું?
આ ઘણી વખત મેં રિપીટ કરી છે, એકદમ ઈઝી ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા મૂકશું? ટાઉ ઇક્વલ ટુ નાયબ, યાદ કરો, NIAB sin થીટા, યાદ હોય તો, યાદ હશે જ તમને, નાયબ sin થીટા. ઓકે, NIAB. ઓકે, તો આમાં બધી કિંમતો મૂકવાની છે. સાઈન ની કિંમત 30 આપેલી છે. હવે n ની કિંમત કેટલી આપી છે? લગભગ 20 આપેલી હતી, રાઈટ? તો આ 20, i ની કિંમત 12, એ શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની કિંમત હતી લગભગ 10-2 સેન્ટીમીટરમાં હતું. 10-2 જોઈ લઈએ ફરી એક વખત, ભૂલ ના થાય. સેન્ટીમીટર, હા, એટલે ઓકે. તો 10 ગુણ્યા 10-2 અગર આખાનો વર્ગ, એટલે 10-2 ડાયરેક્ટ લખું છું. ઓકે, અહીંયા ડાયરેક્ટ લખું છું. એ અહીંયા લખી શકો છો તમે, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 સેન્ટીમીટર નો વર્ગ, 10 નો વર્ગ 100 ગુણ્યા સેન્ટીમીટર એટલે 10-2 નો વર્ગ. ઓકે, તે પ્રમાણે 10-2 આવી જશે. અને બી ની કિંમત છે 0.8. તો આ જે આવશે એ 0.8 સાઈન 30. સાઈન 30 કેટલા થાય? 1/2. ઓકે, તો આ જે તમારો શું છે કે જવાબ આવી જશે, રાઈટ? અને એનો એકમ શું આવે? ટોર્ક છે. તો ટોર્ક કેટલા r ક્રોસ f એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ તમારો જવાબ આવી જશે. ઓકે, તો આ બધું સોલ્વ કરજો, જવાબ લાવજો. જવાબ ના આવે તો મને કહેજો. તો આ જે ક્વેશ્ચન હતો કદાચ 103. હવે 104 ની વાત કરીશું. 104 માં જો ક્વેશ્ચન હોય તો જોઈ લઈએ. તો 104 માં ક્વેશ્ચન જે છે એની વાત કરીશું. ઓકે, તો 104 માં 15 ઓહમ અવરોધની કોઇલ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જ્યારે 5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો એક 15 r આપેલો છે, પછી 5 આપેલો છે, પૂર્ણ આવર્તન બતાવે છે. તો 0 થી 10 વોલ્ટની અંદર જે છે વોલ્ટમીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવા પડતા અવરોધનું મૂલ્ય શોધવાનું છે. ચલો, તો કઈ ફોર્મ્યુલા આવશે? શન્ટ અવરોધની ફોર્મ્યુલા આવશે, રાઈટ? શન્ટ અવરોધ. તો શન્ટ અવરોધ વાળો જે કન્સેપ્ટ જે છે અહીંયા એપ્લાય થશે. એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીશ. ઓકે, તો ફોર્મ્યુલામાં કંઈક આ પ્રમાણે છે. તમને આરજી ની કિંમત આપેલી છે. આરજી ની કિંમત લગભગ 15 આપેલી છે. ભૂલો તો કહેતા રહેજો. સંખ્યામાં 15 ઓહમ આપેલી છે. ઓકે, આઈજી ની કિંમત કેટલી હતી? 5 મિલી એમ્પિયર. કેટલું? 9 મિલી એમ્પિયર. તો આ જે છે એ 5 મિલી એમ્પિયર આપેલું છે, રાઈટ? સો આરએસ શોધવાનું છે અને વી રેન્જમાં આપેલું છે, એટલે 0 થી 10, એટલે 10 ટૂંકમાં. તો આપણી પાસે ફોર્મ્યુલા છે આર એસ ઇક્વલ ટુ, આવું કંઈક ફોર્મ્યુલા છે, વી ના છેદમાં આઈજી માઇનસ આરજી. ઓકે, ફરી એક વખત તો આરજી ની કિંમત આપેલી છે 15, વી ની કિંમત કેટલી આપેલી છે? 10. તો 10 અને આઈજી ની કિંમત આપેલી છે. ઓકે, તો વી ની કિંમત આપેલી છે 10 ભાગ્યા 5 ગુણ્યા, એટલે અહીંયા લખું છું સિમ્પલ, અહીંયા લખું છું, જો અહીંયા લખું છું સિમ્પલ, જે કિંમત હતી કંઈક આ 10 ભાગ્યા 5 મિલી એમ્પિયર એટલે 10⁻³ ઓકે, અને આ જે કિંમત હતી લગભગ 15 હતી. તો આ 15 10⁻³ ઉપર જાય તો +3 લખાશે, એટલે 10 ગુણ્યા 10⁻³ એટલે 1000 લખાશે, ના છેદમાં આ લખાશે 5 અને આ લખાય -15, રાઈટ? અહીંયા તમે અહીંયા લખાશે 5 દુ 10 એટલે 2 ગુણ્યા 1000 એટલે 2000 લખાય, માંથી 15 જાય. ઓકે, તો એ જે જવાબ આવશે 1985, બરાબર? 1985 જવાબ તમારે આવવો જોઈએ, મે બી 1985. હા, સી જવાબ. 10 ની 3 છે એટલે થઈ ગયા ને 1000. તો તમારો જે જવાબ આવશે એ. ઓકે, હમ 104 આપણે સોલ્વ કર્યો છે. 105 ની વાત કરો. હવે 105 ખૂબ નજીક કાંટાવાળા 800, એટલે n ની કિંમત આપેલી છે. અગેન a ની કિંમત આપેલી છે. a ની કિંમત કેટલી આપેલી છે? 2.5 ગુણ્યા 10 ની આ કેમ ખુલે છે? ઓકે, તો બધી કિંમતો આપેલી છે. પછી સોલેનોઇડ માંથી 3 એમ્પિયર, i બરાબર 3 આપેલા છે. તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો એ જ ફોર્મ્યુલા મૂકવાની છે. કઈ ફોર્મ્યુલા? NIA, m ઇક્વલ ટુ NIA, m ઇક્વલ ટુ NIA. તો આ જ ફોર્મ્યુલા મૂકીશું.
ઓકે, તો આ જે તમારો ક્વેશ્ચન છે 105મો ક્વેશ્ચન છે. ઓકે, 105 102 ની છે. ઓકે, સો આ જે ક્વેશ્ચન હશે 105 છે. એમાં ફોર્મ્યુલા છે m ઇક્વલ ટુ n i a. ઓકે, તો આ ફોર્મ્યુલા છે. અગેન કહું છું, આ બધી કિંમતો આપેલી છે. ઉપર ઘણી વખત રિપીટ થયો છે આ ક્વેશ્ચન, 3 થી 2 થી 3 3 થી 4 વખત રિપીટ થયો છે. n ની કિંમત આપેલી છે, i ની કિંમત બી આપેલી છે 3 જેવી, અને a ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એટલે પાય r સ્ક્વેર બી કદાચ મૂકવાનું થશે લગભગ. ઓકે, તો આ કદાચ કિંમતો આપેલી છે. ના, એ ડાયરેક્ટ મૂકી દેજો. એ ડાયરેક્ટ આપેલું છે 2.5 × 10⁻⁴ મેં વાંચેલી યાદ કરી. ઓકે, તો એ પ્રમાણે તમારો જવાબ છે. કદાચ આ ક્વેશ્ચન રિપીટ ઉપર આવી ગયો છે. ઓકે, તો આ એટલે કરાતું નથી, આ લગભગ બેઠો ઉપર આવી ગયો હોય, અથવા આ કિંમતો મૂકી દેજો એટલે તમારો જવાબ આવી જશે. હવે 106 છઠ્ઠો ક્વેશ્ચન કરીશું 106. ઓકે, તો 106 ક્વેશ્ચન એવો છે, સોલેનોઇડમાં શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટાઉ જેટલી. એટલે કઈ ફોર્મ્યુલા મૂકીશું? કોઈને યાદ આવી? આ બધી અત્યારે જ પાછળ ક્વેશ્ચન ગયો છે આના જેવો જ. જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 કોણ બનાવતી હોય ત્યારે તેના પર ટોર્ક કેટલું લાગતું હશે? તો ટાઉ ઇક્વલ ટુ mb sin થીટા. જો સ્થિતિ ઊર્જા પૂછે તો u ઇક્વલ ટુ આવે. સ્થિતિ ઊર્જા પૂછે આપણે 106 ક્વેશ્ચન કરી રહ્યા છે. 1 પેન ચાલતું નહીં. ઓકે, સ્થિતિ ઊર્જા પૂછે તો u ઇક્વલ ટુ -mb cos થીટા. અચ્છા, હવે ટોર્ક પૂછેલું છે તો આ જ આવશે mb sin થીટા. કેમ sin થીટા? ટોર્ક જે છે સદિશ રાશિ છે, આપણે ઘણી વખત મેળવી છે. હવે m અને b ની કિંમતો કદાચ આપેલી છે. m ની કિંમત 0.6 આપેલી હતી મારા ખ્યાલથી, b ની કિંમત 0.25 હતી, બરાબર. અને sin પહેલા લખાશે sin 30, રાઈટ. sin 30 એટલે 1/2. તો આ જવાબ તમારો આવી જશે. sin 30 1/2 લઈ લેજો. 1/2 × 0.6 × 0.25, તો તમારો જવાબ આવી જશે, રાઈટ. તો આજે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, અને મટીરિયલ અપડેટ થઈ જશે, અને